શું છે? તું શું કરી રહી છે મમ્મી? વોટ યુ મીન? ગીતા પર તને આટલો ગુસ્સો શેના માટે છે? એણે શું કર્યું છે? જોવા જઈએ તો ગીતાને હેરાન કરવા વાળો વિજય છે. એણે એની ઇજ્જતને ઉછાળી એટલે જે આ ઘરમાં આવી છે. એ સિવાય એની પાસે કોઈ રસ્તો હતો બોલો? એક સ્ત્રી પોતાનો ઉદ્દેશ્ય પૂરો કરવા માટે મહેનત કરી રહી છે, તો મમ્મી તું એને રોકી કેમ રહી છે? એક સ્ત્રી થઈને તું બીજી સ્ત્રીને કેમ તકલીફ આપી રહી છે? હવે સાંભળો, મચ્છરદાનીની અંદર મચ્છર આવી જાય તો આપણે શું કરીએ? આપણે એને મારી નાખીએ છીએ. એ નર છે કે માદા એ આપણે નથી જોતા. પણ એ મચ્છરની જેમ ડંખ મારવાવાળી છોકરી નથી. આ ગીતા આપણા ઘરમાં ઘૂસી ગઈ છે. મારા વિજયને જરાય નથી ગમતી. એ જબરજસ્તીથી ગળે પડી છે. એવું તો તું સમજી રહી છે. એવી વાત નથી. જે સાચું છે એ જ કહી રહી છું. ના ગમતી ચીજ સારી હોય તો પણ કચરો જ કહેવાય. મોર ઓવર, આપણા ઘરમાં પડેલા કચરાને બહાર ફેંકવો એ મારી ફરજ છે. મમ્મી, ગીતા સારી છોકરી છે, તું એની સાથે એડજસ્ટ કરી લે ને. ગંદકીમાં સારી ગંદકી કે ખરાબ ગંદકી એવું કંઈ ના હોય. ગંદકી ખાલી ગંદકી જ હોય. એવું તો તું કહી રહી છે. તમે બંને એની તરફદારી કરી રહ્યા છો એટલે મારે માની લેવાનું? આ ઘરમાં કોણ સારું છે કોણ ખરાબ છે એને પારખવાની શક્તિ મારી અંદર છે. હું તો ખાલી આ ઘરની ભલાઈ ઈચ્છું છું. એની વચ્ચે કોઈ આવશે તો સહન નહીં કરું. મેં તમને બંનેને જન્મ આપ્યો છે. એનો મતલબ તમે બંને જ્યારથી આ દુનિયા જોઈ રહ્યા છો એની પણ પહેલાથી મેં આ દુનિયા જોઈ છે. કોણ કેવું છે, કોની સાથે કેવું વર્તન કરાય એ વાતની મને સારી રીતે ખબર છે. ના, ગીતા સાથે એડજસ્ટ કરી લે ને મમ્મી. એ ગીતા સાથે મારે એડજસ્ટ નથી કરવું કિરણ, એ સમજી લેજે. તમારા સલાહ સૂચનની મને કોઈ જરૂર નથી. નાના છો તો નાનાની જેમ રહેતા શીખો, નહીં તો તમારા બંનેની જિંદગી નરક બની જશે. આઉટ. હલો ગીતા. કમાલ છે ને સાસુમાં, બહુ પ્રેમથી વાત કરી રહ્યા છો. શું વાત છે? તારા ચહેરા પર સ્માઇલ જોઈ લાગે છે બહુ જ ખુશ છે તું. શું કારણ છે? કારણ તો ખાલી દુઃખ માટે હોય છે સાસુમાં, ખુશી માટે નહીં. હસવું તો માણસનો સહજ સ્વભાવ છે. ગુડ. એનો મતલબ હારી ગયા પછી તું ખુશીથી અહીંયા જ રહીશ તે નક્કી કરી લીધું લાગે છે. ન્યાયના રસ્તે ચાલવાવાળાની પાછળ જીત તો પડછાયાની જેમ ફરે છે. એમને સફળતા પણ અપાવે છે, મને વિશ્વાસ છે. ખાલી વિશ્વાસથી કોઈ પણ ચેલેન્જ જીતી નથી શકાતી, સમજી ગીતા? એના માટે આપણે પ્રયત્ન કરવા પડે છે. મારું કામ તો એની જાતે જ થઈ રહ્યું છે, તો વધારે ટેન્શન લેવાની જરૂર નથી સાસુમાં. 2 દિવસમાં 25,000 રૂપિયા કમાવાની ચેલેન્જ આપી છે, પૂરી નહીં કરી શકે. તમને એમ લાગે છે? ઓફકોર્સ 100%. 2 દિવસ પછી સોરી કહીને તું મારા શરણે આવી જઈશ. તારી બધી જ ખુશીઓ પર પાણી ફરી વળશે. શું સાસુમાં, બધું જ તમે તમારા એંગલથી જોઈને તમે જાતે જ નિર્ણય લઈ લો છો? મારા એંગલથી પણ જોઈ શકાય ને. 2 દિવસમાં 25,000 કમાવાનો રસ્તો મને મળી ગયો હોય ને. કદાચ આ કારણથી પણ હું ખુશ હોઉં એવું તમે વિચાર્યું નહીં ને? આફ્ટર ઓલ ફૂલ વેચવાવાળી છોકરીમાં આટલી હિંમત કેવી રીતે? ખાલી વેચતી નથી, હાર પણ બનાવું છું. વફાદારીથી, છૂટાછવાયા જુદા ફૂલોને દોરીથી એક લાઈનમાં લાવું છું. મારી અંદરની હિંમતનું કારણ આ ફૂલો છે. ફૂલોની કિંમત 1 દિવસની છે, પછી એ પાછા સુકાઈ જાય છે. એ તો પ્રકૃતિનો નિયમ છે. પણ ફૂલો જેના વડે બંધાય છે એની ઉંમર બહુ લાંબી હોય છે. દોરીને ભેગી થઈને દોરડું બનતા વાર નથી લાગતી. જે હેરાન કરે એને દોરડાથી બાંધીને એક તરફ બેસાડી શકાય. એક્સક્યુઝ મી, હું વાત કરી રહી છું ફૂલો વિશે. તું ગમે તેટલા બાંધે એ દોરી તૂટી જ જશે. હું તો દોરીની વાત કરું છું સાસુમાં. ફૂલ અલગ થવા મથે તો પણ દોરી એને બંદી બનાવી જ લેશે. આમ પણ હું નકારાત્મક વાતો નથી કરી રહી. ફૂલોનું મહત્વ દોરીથી જ વધે છે. એ જ સંબંધને બાંધે છે, ન્યાય અપાવે છે. તોય ફૂલ સુકાઈ જાય છે. કરમાતા પહેલા બધાના મનને આકર્ષે તો છે જ ને. મને જીતવાનો રસ્તો મળી ગયો છે, તમે હારવા માટે તૈયાર રહો. હું હારી જઈશ એમ? હારવા વાળી તો તું છે ગીતા. 2 દિવસમાં 25,000 રૂપિયા કમાવાનો રસ્તો તને મળી ગયો છે એવો તારો વિશ્વાસ ખોટો છે. પણ એ ચેલેન્જ તું પૂરી નહીં કરી શકે એ માટેનો મારો વિશ્વાસ પાક્કો છે. બિચારી, તારા માટે પહેલાથી જ મેં બધા રસ્તા બંધ કરી દીધા છે, એની તને ખબર નથી. શું છે આ?
નવો અવતાર? પ્રાણાયામ. કેમ? તમારા પ્રાણને શું થયું છે? પ્રાણ ખાવાવાળી પત્ની મારા નસીબમાં શનિ બનીને આવી ગઈ છે, પછી મને ક્યાંથી શાંતિ મળે? એટલે જ મારા શ્વાસને મારા કંટ્રોલમાં રાખવાનો પ્રયત્ન કરું છું. શ્વાસોશ્વાસ તો જાતે જ થયા કરે છે, પણ એ શ્વાસના આધારે આપણી જે જિંદગી ચાલે છે એમાં કેવા કેવા ખેલ ખેલાય છે અને આપણે કેવા લોકો છીએ એ તો સમય જ બતાવશે. એ આપણે કેવા લોકો છીએ એનો નિર્ણય આપણે કરવો જોઈએ, બીજા કોઈએ નહીં. એ જ તો હું કહી રહી છું. આપણા નિર્ણયનું પરિણામ આપણને જ મળવું જોઈએ, બીજાને નહીં. બકવાસ બંધ કર. હું આ વસ્તુ ક્યારનો જોઈ રહ્યો છું. આજકાલ તારી જીભ બહુ લાંબી થઈ ગઈ છે. ગીતા અહીંથી ગઈ છે એ પછી તું પણ એના જેવી જ વાતો કરવા માંડી છું. ઓહો, એ નથી એટલે એના બદલામાં તું આવી વાતો કરે છે કે શું? એનું ભૂત તને વળગ્યું છે કે શું? હાજી, જ્યારથી લગ્ન થયા ત્યારથી જ હું ચૂપ બેઠી છું. એ જ મારી સૌથી મોટી ભૂલ હતી. એ જ દિવસે ડર્યા વિના તમને જવાબ આપ્યો હોત તો આજે મારે ડરવાની જરૂર ન હોત. હે ભગવાન, એવું તો મેં શું કહી દીધું તને? ઘણું બધું કહ્યું છે. એ જ સમસ્યા છે. આટલા દિવસથી છોકરી જન્મી એમ બૂમો પાડતા હતા. દીકરીઓને બોજ સમજી એમના પર જે ખર્ચ થઈ રહ્યો છે એને નુકસાન સમજતા હતા. રૂપિયાની ગણતરી કરી તમારા પૈસા ખર્ચ ન થાય એટલે અને પૈસા બચાવવા માટે તમે અમને હેરાન કર્યા, દુઃખ આપ્યા, તોય તમારી સમજમાં નથી આવી રહ્યું. શાંતિ નથી કહીને બીજાની શાંતિ બરબાદ કરી દીધી. હવે જ્યારે આપણી દીકરી ગીતા પૈસાવાળા ઘરની... ચૂપ રે. કેમ રે? મારે જૂનો વૈષ્ણવ નથી બનવું, જમાના જોડે બદલાવું જોઈએ એવું વિચારીને ચહેરા પર થોડી સ્માઇલ લાઈને તારી જોડે વાત શું કરી? તું તો માથે ચડીને બોલવા લાગી. નીતિ નિયમ અનુસાર પૈસા જ સમાજમાં મહત્વના છે. મારે કેવી રીતે જીવવું એ તારે મને શીખવાડવાની જરૂર નથી. પૈસાવાળા જ મોટા હોય અને ભણેલા એને ત્યાં કામ કરે, આ તો ક્યારનું ચાલતું આવ્યું છે. અને ભણેલા લોકો જ્યારે વધારે સેલરી માંગે તો પૈસાવાળાઓ જ એમને વધારે સેલરી આપીને બોસ બને છે. એનો અર્થ કે પૈસાની જ કિંમત છે. અને પૈસા કેવી રીતે કમાવો છો એનાથી કોઈ ફેર નથી પડતો. તમારી પાસે પૈસા હોવા જોઈએ. જો પૈસા હશે તો જ સમાજમાં ઇજ્જત મળશે. અને હું એ જ કરવાનો પ્રયત્ન કરું છું. સમજણ પડે છે કે તને? સમજવાનો પ્રયત્ન કર, નહીં તો એઝ યુઝ્યુઅલ ફેંકડા તાણતી રહે. મમ્મા, મને અર્જન્ટ ફોન કરીને કેમ બોલાવ્યો તે? 1 મિનિટ વિજય, મામાને આવવા દે. મારી બેના ભૈલા, જે કામ સોંપ્યું હતું એ થયું? બધી જ વ્યવસ્થા થઈ જશે બેના. ફૂલ બજારના ઓનર સાથે ડીલ થઈ જશે. ફ્લોરિસ્ટ સાથે પણ વાત થઈ જશે. કાલન પરમ દાડે કુના ચોચો ફંક્શન થવાના છે એ બધાયની હાથે આપણી વાત થઈ જશે. ટૂંકમાં ગીતાના જીતવાના બધા રસ્તા બંધ થઈ જશે. એટલે કાલન પરમ દાડે આખા શહેરમાંથી એને એક કે ફૂલની કળીએ નહીં મળે બેના. જે પણ કોઈ એને ઓર્ડર આલશે એને તો રામ નામ સત્ય થઈ જવાના. બિચારી, મોટું કામ મળ્યું છે આવા અભિમાનથી મારી સામે પડી છે. 25,000 તો જવા દો, 25 પૈસા પણ કમાઈ નહીં શકે એ ગીતા. હોય 100%. કાલે એ જાતે આવશે મારા પગ પકડવા અને કહેશે મારી ભૂલ થઈ ગઈ, મેં તમારી સાથે ચેલેન્જ લગાવી પણ હું હારી ગઈ એવું કહીને રડવી જોઈએ, ભીખ માંગવી જોઈએ. જીતવાનો એને કોઈ રસ્તો ક્યાંય મળવો ન જોઈએ. એને તો હું જીતવા જ નહીં દઉં મમ્મા. એ ગીતા સાથે મારે બદલો લેવો છે. મારા આ કામમાં તમે ભલે મારો સાથ આપી રહ્યા હો, પણ એ અભિમાની ગીતાને હારની મજા તો હું ચખાડીશ. જ્યાં સુધી એ તમારા પગ પકડીને માફી નહીં માંગે, એના આંસુથી તમારા પગ નહીં ધુએ, હું નહીં છોડું. વાહ વાહ મારા દીકરા. હું અને મારું ગ્રુપ શિકારીની જેમ એનો પીછો કરવાના છીએ. એને પૈસા મળે એવું કોઈ પણ કામ મળી ગયું તો અમે એને છોડાવી દઈશું. ટૂંકમાં ગીતા આ ચેલેન્જને ક્યારેય જીતી નહીં શકે. આપણી પાસે માફી માંગીને એ અહીંથી જતી રહેશે. હવે આ રસ્તે ગીતાને મળશે ખાલી હાર. એ ગરીબ લાચાર છે એ વાત હું પ્રૂવ કરી દઈશ, ગેરંટી. જોઈ લેજો. હલો ગીતા, સવારમાં ઉઠીને હારવા જઈ રહી છે કે ના, જીતવા માટે.
તારા સપનાને પૂરા કરવા મુશ્કેલ છે. ન્યાયની રાહ પર જે ચાલે એની દરેક મુશ્કેલીઓ સરળ થઈ જાય છે. આજે તારું અભિમાન માટીમાં મળી જશે. તારો હારેલો ચહેરો લઈને મારી સામે આવીશ ને એની રાહ જોઉં છું. ગુડ બાય. જીવનમાં જે મહેનત કરે એ સફળ જરૂર થાય અને આ પ્રકારની વાતો કરવા વાળા 0. વાંધો નહીં સાસુમાં, બેસી જાઓ. હું તમારા કરતાં નાની છું. હું આવું એટલે તમે ઊભા થઈ જાઓ એ સારું ના લાગે. જે હારવાના હોય છે એ લોકો આવી રીતે જ બકવાસ કરતા હોય છે. હા તો અત્યારે ક્યાં હું હારવા જઈ રહી છું સાસુમાં? 25,000 કમાવા જઈ રહી છું હું. એ તો થવાનું જ નથી. તમે કહેશો એ થાય એવું જરૂરી નથી ને. હવે તમારા શ્રાપમાં એ શક્તિ નથી રહી સાસુમાં. સારાને વરદાન ને ખરાબને શ્રાપ આપવાની તાકાત મારી મમ્મા પાસે છે. જેની પાસે શક્તિ નથી એને જ હરાવી શકશે. મને તો હરાવી નહીં શકે. તું તો હવે ઓલરેડી હારી ગઈ છે. અત્યારથી રિઝલ્ટ આપવાની ઉતાવળ ન કરો સાસુમાં, કેમ કે મેં હજુ કામ શરૂ પણ નથી કર્યું. તું શરૂ કરી પણ નહીં શકે. કેમ? બિચારી, શેના માટે તને જણાવે? બેટા, તું કાઉન્ટિંગ શરૂ કર. 1 3 તારી કિસ્મત તને બોલાવી રહી છે. કોલ રિસીવ કર. હેલો મહેશભાઈ, સોરી ગીતા, ફૂલોનો ઓર્ડર કેન્સલ થઈ ગયો છે. તમે શું કહી રહ્યા છો ભાઈ? અરે માર્કેટમાં ફૂલો જ નથી તો કયો ઓર્ડર ને ક્યાં લઈને આવીશ તું ગીતા? શાંતા દીદી, ગીતા, આખો ઓર્ડર જ કેન્સલ થઈ ગયો. તારા માટે કામ જ નથી. થોડી વાર પહેલા તે જ કહ્યું હતું ને. વેલ, એ સમયે હું ઊભી થઈ ગઈ હતી એટલે નહીં કે તું આવી હતી. મારે તારા ચહેરા ઉપર હારની રેખાઓ નજીકથી જોવી હતી. ફૂલો વેચીને 25,000 કમાઈ લઈશ એવું અભિમાન તારું તૂટી ગયું ને. હથોડો મારી દીધો. અમારા જેવા સાથે પંગો લઈશ તો તારા આવા જ હાલ થશે. ઘમંડ ઉતરી ગયો ને. હાર સ્વીકાર કરવાની શક્તિ તારામાં આવે એવું તો હું ભગવાન પાસે ક્યારેય નહીં માંગુ ગીતા. જા હવે, જા જા. તું આટલી સરળતાથી હાર નહીં માને. અને તારી પાસે તો આખા 2 દિવસ બાકી છે ને. તારે જે કરવું હોય તે કર.